બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં હોળી પર્વની ઉજવણી ક્યારે થતી નથી। લગભગ 250 થી 300 વર્ષથી આ ગામમાં હોળી પ્રગટાવવાની પરંપરા બંધ છે। લોકમાન્યતા મુજબ ગામમાં રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેના કારણે શ્રાપ પડ્યો હતો। તે સમય દરમિયાન હોળી પ્રગટાવતા ગામમાં અનેકવાર આગ લાગી હતી। વર્ષો બાદ ફરી પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પણ આગ લાગી અને મકાનો પડી ગયા। 3 વખત હોળી પર્વ પર આગ લાગતા ગામ લોકોએ હોળી પ્રગટાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું। આજે પણ જ્યારે સમગ્ર દેશમાં હોળીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે, ત્યારે રામસણ ગામમાં હોળી ન પ્રગટાવવાની પરંપરા અમલી કરી। એનું કારણ જાણવા મળે અમારા જૂના બુઝુર્ગો અને કોઈ બીજા ડોકરાઓ માણસોને જાણવા મળેલું કે વર્ષો અગાઉ ભાઈ અહીંયા હોળી જો પ્રગટાવવામાં આવે તો ગામ બળી જાય છે। એની વીકમાં હવે કોઈ હોળી પ્રગટાવવાનું નામ લેતું નથી। ફક્ત હોળી એમનો જે નાળિયેર મૂકી અને ટીલું કરીને છોકરાને જે ઢૂંઢાડવામાં આવે, જે આપણા રીતિ રિવાજ મુજબ એ પ્રમાણે કરવામાં આવે છે। પછી અમુક જાણવા મળ્યું કે જૂના 150 વર્ષ 200 વર્ષ અગાઉ જ્યારે ગામ બળેલું ત્યારે કોઈએ નક્કી કર્યું કે સહેજ હોય, એટલે જૂના માણસોને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા રમાવતી નગરી છે, લગભગ હજારો વર્ષો જૂની આ નગરી છે, અહીંયા ભાઈ રામ ભગવાન અહીંયા આવી અને ગયેલા ત્યારથી આ ગામની અંદર હોળી જો પ્રગટાવવામાં આવે ગામ બળી જાય છે, એટલે ત્યારથી કોઈ હોળી પ્રગટાવવાનું નામ લેતો નથી। અહીંયા તમામ સમાજો લગભગ તમામ સમાજો અહીંયા રહેવાસ કરે છે। વડીલોના કહેવા મુજબ લગભગ 250 વર્ષ પહેલાં ઉત્સવની ઉજવણી હોળી પ્રગટાવીને ઉત્સવની ઉજવણી કરી એ વખતે ગામમાં આગ લાગી। એવું સતત 2 થી 3 વાર આગ લાગવાથી ગામ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે હોળિકા દહનનું કે ઉત્સવને મનાવીશું નહીં, પણ એના બીજા જ દિવસે એટલે ધૂળેટીનો દિવસ પૂર્ણ ગામ એક સાથે મળી ખૂબ સારી રીતે પ્રસંગની ઉજવણી કરે